હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું બીજું ચેપ્ટર ત્રિકોણમિતીય પ્રતિવિધેયો શરૂ કરીશું. હવે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જે ચેપ્ટર છે એના નામની અંદર જ સૌથી પહેલાં વિધેયો, ત્યારબાદ પ્રતિવિધેયો અને છેલ્લે આવશે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. આ રીતેના શબ્દો છુપાયેલા છે. આપણે શરૂઆત કરીએ વિધેયો શબ્દથી. હવે ધોરણ 11ની અંદર વિધેય ચેપ્ટર તમે શીખી ગયા છો અને એની અંદર વિધેયની વ્યાખ્યા પણ આવી ગયેલી છે. સૌપ્રથમ આપણે વિધેયની એકદમ ઇઝી જે વ્યાખ્યા છે, શાબ્દિક વ્યાખ્યા, એકદમ સરળ સ્વરૂપ, એ પહેલા જોઈશું. હવે આની અંદર લખેલું છે અહીંયા કે બે અરિક્ત ગણો એ તથા બી માટે ગણ એ નો પ્રત્યેક સભ્ય ગણ બીના અનન્ય સભ્ય સાથે કોઈ સંબંધ, કોઈ નિશ્ચિત સંબંધ એફ દ્વારા જોડાયેલ હોય તો એફને ગણ એ થી બી પરનું વિધેય કહેવાય છે. એનો મતલબ એવો છે કે સૌથી પહેલાં જે વિધેય છે એ ગણ એ થી ગણ બી પર વ્યાખ્યાયિત હોય છે, જ્યાં ગણ એ વિધેયનો પ્રદેશ છે અને ગણ બી એ સહપ્રદેશ છે. ગણ એ એટલે કે પ્રદેશના તમામ સભ્યો, અહીંયા લખેલું છે પ્રત્યેક સભ્ય, ગણ એનો પ્રત્યેક સભ્ય એટલે કે ગણ એના તમામ સભ્ય એ ગણ બીના અનન્ય સભ્ય સાથે કોઈક સંબંધ એફ દ્વારા જોડાયેલા હોય તો આ જે સંબંધ એફ છે એ સંબંધ એફને ગણ એ થી ગણ બી પરનું વિધેય કહેવાય છે. હવે તમે ખૂબ જ સારી રીતે જાણો છો કે કોઈ પણ બે ગણ એ અને બી વચ્ચે સંબંધો કઈ રીતે મળે, તો કે ભાઈ એ ક્રોસ બી, એ અને બીનો ક્રોસ પ્રોડક્ટ આપણે લઈએ તો એના જેટલા પણ સભ્ય છે એ તમામ સભ્યના ઉપગણ જેટલા બને છે એ તમામ ઉપગણ એક સંબંધ કહેવાય છે એ થી બી પરનો. અને એ થી બી પરના જેટલા પણ સંબંધો છે એમાંનો કોઈક સંબંધ એ વિધેય બની શકે છે. હવે ફરક ખાલી એટલો પડશે કે એ ક્રોસ બીના તમામ સભ્ય એ સંબંધમાં આવે છે, પણ એ ક્રોસ બીના જરૂરી નથી કે તમામ સભ્ય વિધેય બની શકે. વિધેય માત્ર એવા જ સંબંધો બનશે કે જેના માટે આ શરતનું પાલન થતું હોય છે. કઈ શરત? તો કે ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બીના અનન્ય સભ્ય સાથે જોડાય છે કોઈ સંબંધ એફ દ્વારા, તો એફને ગણ એ થી બી પરનું વિધેય કહેવાય છે. હવે એની ટેક્સ્ટબુક પ્રમાણેની વ્યાખ્યા જોઈએ તો સૌપ્રથમ એ અને બી અરિક્ત ગણો, એ અને બી અરિક્ત ગણો હોવા જરૂરી છે. નહીં તો જો એ અથવા તો બી માંથી કોઈ પણ એક અથવા તો બંને અરિક્ત નહીં હશે, એટલે કે ખાલી ગણ હશે, રિક્ત ગણ હશે તો સંબંધ વ્યાખ્યાયિત નહીં થશે, કારણ કે એની અંદર કોઈ ઘટક જ નથી. તો એ અને બી અરિક્ત ગણો માટે એફ ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ બી. એ ક્રોસ બી એટલે એ થી બી પરના તમામ શક્ય સંબંધો અને એ સંબંધમાંનો કોઈક સંબંધ એફ એનો ઉપગણ છે જે વિધેય બની શકશે અને એ ખાલી ગણ નથી. તો કઈ શરતનું પાલન કરવું જોઈએ? ફોર ઓલ એક્સ ઇન એ. આ સિમ્બોલ છે ફોર ઓલ, પ્રત્યેક માટેનો, જે તમે ધોરણ 11માં તર્ક ચેપ્ટરમાં શીખી ગયા છો. ફોર ઓલ એક્સ ઇન એ, પ્રદેશ એના તમામ સભ્ય એક્સ માટે સંબંધ એફમાં એક ક્રમયુક્ત જોડ અસ્તિત્વ ધરાવે છે. ધેર એક્ઝિસ્ટ, આ ઊંધો ઈ એટલે ધેર એક્ઝિસ્ટ, એક ક્રમયુક્ત જોડ એક્સ વાય જ્યાં એક્સ એ પ્રદેશનો ઘટક છે અને વાય એ સહપ્રદેશનો ઘટક છે. વાય બિલોંગ્સ ટુ બી છે અને એક્સ બિલોંગ્સ ટુ એ છે. તો પ્રદેશના તમામ ઘટકો માટે સહપ્રદેશ બીના કોઈક ઘટક વાયનું અસ્તિત્વ છે કે જેથી એની વચ્ચે આવું કોઈક કનેક્શન બને છે, સંકળાય છે આ ઘટકો. તો આ જે સંબંધ એફ આપણે લીધેલો છે એ સંબંધ એફને એ થી બી પરનું વિધેય કહેવાય છે. ફરીથી એક વખત તમે આ વ્યાખ્યા જોઈ શકો છો, ઇઝી વ્યાખ્યા, શાબ્દિક વ્યાખ્યા, કે બે અરિક્ત ગણો એ તથા બી માટે ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બીના અનન્ય સભ્ય સાથે કોઈ સંબંધ એફ દ્વારા જોડાયેલ હોય તો એફને એ થી બી પરનું વિધેય કહેવાય છે. હવે વિધેયની અંદર એક એક વિધેય, વ્યાપ્ત વિધેય, આ પ્રકારના એના પ્રકારો છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ છીએ એક એક વિધેય. એક એક વિધેય એટલે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પ્રદેશના તમામ ઘટકો સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી એ સહપ્રદેશના અલગ અલગ ઘટકો સાથે જોડાયેલા છે. જેમ કે સ્મોલ એ
કેપિટલ એ સાથે જોડાયેલો છે, સ્મોલ બી કેપિટલ બી સાથે જોડાયેલો છે, સ્મોલ સી કેપિટલ સી સાથે જોડાયેલો છે અને સહપ્રદેશમાં ઘટક ડી એવો છે કે જેની સાથે પ્રદેશનો કોઈ ઘટક જોડાયેલો નથી. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે સ્મોલ એ થી કેપિટલ એ, સ્મોલ બી થી કેપિટલ બી, સ્મોલ સી થી કેપિટલ સી, આ જે સંગતતા બને છે એ સંગતતા એક પ્રકારની છે, કારણ કે અહીંયાના એક ઘટક સાથે જોડાય છે, અનેક ઘટક એક ઘટક સાથે જોડાતા નથી, એટલે એક પ્રકારની સંગતતા નથી. અને એક વસ્તુ યાદ રાખો કે અનેક પ્રકારની કોઈ સંગતતા વિધેય બની શકે નહીં. અનેક એટલે કે પ્રદેશનો એક ઘટક સહપ્રદેશમાં એકથી વધુ ઘટક સાથે જોડાય તો એ વિધેય શક્ય નથી, કારણ કે આપણે અહીંયા વિધેયની વ્યાખ્યામાં ક્લિયર કટ શીખી ગયા છીએ કે ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બીના અનન્ય સભ્ય સાથે જોડાશે. અનન્ય એટલે એક અને માત્ર એક જ, એનાથી વધુ સભ્ય સાથે જોડાઈ શકે નહીં. એટલે સંગતતા બે પ્રકારની હશે વિધેયમાં. એક તો એક સંગતતા જે તમે અહીંયા જોઈ શકો છો, અને એક સંગતતા જે આગળ આપણે શીખીએ. તો એક વિધેયની અહીંયા વ્યાખ્યા છે, f ફ્રોમ a to b વિધેય હોય તથા ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ a, વિધેય f નો પ્રદેશ છે. પ્રદેશમાં આવેલા કોઈ પણ બે ઘટકો x1 x2 માટે, અહીંયા આપણે પ્રદેશની અંદર સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c ઘટકો લીધેલા છે. જ્યારે વ્યાપક રીતે વાત કરીએ તો કોઈ પણ બે ઘટકો x1 અને x2 માટે જો આ બે ઘટકો અલગ છે, સમાન નથી, x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, તો fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2 થવું જોઈએ, જ્યાં fx1 અને fx2 શું છે, x1 અને x2 નું પ્રતિબિંબ છે. પ્રદેશના ઘટકો જે છે એને આપણે પૂર્વ પ્રતિબિંબ કહીએ છીએ, જેનું પ્રતિબિંબ સહપ્રદેશના ઘટકો પર પડે છે. એટલે સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી અહીંયા પૂર્વ પ્રતિબિંબ છે, જ્યારે કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી અને કેપિટલ ડી, જ્યાં કેપિટલ ડી તો આપણે નહીં ગણી શકીએ, પણ કેપિટલ એ કેપિટલ બી અને કેપિટલ સી એ પ્રતિબિંબ છે સ્મોલ એ બી સીના વારાફરતી. તો જો પ્રદેશના બે અલગ ઘટકો છે તો એને અનુરૂપ એનું પ્રતિબિંબ પણ અલગ જ હોવું જોઈએ. ઉલટી રીતે વિચારીએ તો જો પ્રદેશના બે ઘટકો સમાન હોય તો એનું પ્રતિબિંબ પણ સમાન હોવું જોઈએ. જો આ શરતનું પાલન થાય તો વિધેય f એક વિધેય છે તેમ કહેવાય. અને આનો સિમ્પલી અર્થ એવો તમે કાઢી શકો કે પ્રદેશની અંદર જેમ સભ્યો બદલાતા જાય છે તેમ એનું પ્રતિબિંબ પણ બદલાતું જાય છે. અહીંયા તમે જોઈ શકો પ્રદેશ એના તમામ ઘટકોના પ્રતિબિંબ અલગ છે, માટે અહીંયા જે આકૃતિ દ્વારા દર્શાવેલું વિધેય છે f એ એક વિધેય છે, જેને 1-1 ફંક્શન કહેવાય છે. જોઈએ બીજો પ્રકાર, વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયને ઓન ટુ ફંક્શન કહેવાય છે. હવે વ્યાપ્ત વિધેયની ડેફિનેશન, એની વ્યાખ્યા એવી છે કે f ફ્રોમ a to b વિધેય માટે જો તેનો એટલે કે વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર સમાન હોય તો f ને વ્યાપ્ત વિધેય કહેવાય છે. હવે અહીંયા એક ક્વેશ્ચન ઊભો થાય છે, સહપ્રદેશ તો આપણે જાણીએ છીએ, પણ વિસ્તાર એટલે શું? તો વિસ્તાર એટલે એકદમ શોર્ટમાં ટૂંકમાં આપણે જાણીએ, વિસ્તાર એટલે જવાબોનો ગણ. વિસ્તાર એટલે જવાબોનો ગણ. જેમ કે અહીંયા જે મેં વિધેય આકૃતિ દ્વારા દર્શાવેલું છે એમાં સ્મોલ એ કેપિટલ એ સાથે જોડાય છે. જો આપણે એને ગાણિતિક રીતે દર્શાવીએ તો f ઓફ સ્મોલ એ બરાબર કેપિટલ એ થશે. એ જ રીતે f ઓફ સ્મોલ બી બરાબર કેપિટલ બી થશે. f ઓફ સ્મોલ સી બરાબર પણ કેપિટલ બી થશે અને f ઓફ સ્મોલ ડી બરાબર થશે કેપિટલ સી. કારણ કે સ્મોલ એ કેપિટલ એ સાથે, સ્મોલ બી અને સ્મોલ સી કેપિટલ બી સાથે, એટલે બી અને સી બંનેનો જવાબ એક સરખો છે, કેપિટલ બી, અને ડી એ કેપિટલ સી સાથે જોડાય છે, એટલે f ઓફ ડી ઇક્વલ ટુ સી. હવે અહીંયા તમે જુઓ કે જવાબનો ગણ કયો બને છે? આ જવાબો છે, એ બી અને સી આ જવાબો છે, જેનો ગણ બનશે એ બી સી. એકનો એક ઘટક બીજી વખત લખતા નથી. તો આ થઈ ગયો વિસ્તાર, આ છે વિધેય f નો વિસ્તાર. તો ફરીથી વ્યાખ્યા ઉપર આવીએ કે જે વિધેય માટે એનો સહપ્રદેશ અને વિસ્તાર સમાન હોય. સહપ્રદેશ અહીંયાથી ક્લિયર કટ તમે જોઈ શકો, ગણ બી. અહીંયા ગણ બી ની અંદર ટોટલ 3 સભ્યો છે, કેપિટલ એ કેપિટલ બી અને કેપિટલ સી, એટલે વિધેયનો સહપ્રદેશ છે એ બી સી.
કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી. જ્યારે વિસ્તાર આપણે અહીંયા ગણતરી કરીને મેળવ્યો છે કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી, જે ક્લિયરલી સમાન છે. એટલે કે સહપ્રદેશ અને વિસ્તાર બંને સમાન છે. માટે અહીંયા આકૃતિમાં દર્શાવેલું વિધેય એ વ્યાપ્ત વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય માટે એક વસ્તુ તમે ખાસ એ યાદ રાખો કે વ્યાપ્ત વિધેય જે હશે એના સહપ્રદેશમાં કોઈ ઘટક ખાલી નહીં હશે. જેમ કે અહીંયા એ, બી અને સી 3 ઘટકો છે, તો આ 3 ઘટકો પ્રદેશના કોઈક ને કોઈક ઘટક સાથે સંકળાયેલા છે. કોઈ ઘટક માની લો કે અહીંયા હું ડી વધારાનો એડ કરી દઉં સહપ્રદેશમાં, તો ક્લિયરલી આ વિધેય હવે વ્યાપ્ત વિધેય રહેતું નથી. સાથે સાથે તમે જોઈ શકો છો એક પણ નથી. પરંતુ જો આ ડી અહીંયા હશે નહીં, અહીંયાથી તમે આ ડીને કાઢી નાખો, એટલે માત્ર એ, બી અને સી 3 ઘટકો રાખો, તો વિધેય વ્યાપ્ત વિધેય છે. આ થઈ ગઈ વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા. સહપ્રદેશ અને વિસ્તાર બંને સમાન હોય તો આ વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય છે. અને આટલું યાદ રાખો, વિસ્તાર એટલે જવાબનો ગણ. ચાલો, આ બંને વિધેય જે આપણે જોઈ ગયા, એક વિધેય અને વ્યાપ્ત વિધેય, આ બંનેનું કોમ્બિનેશન કરીએ, એક અને વ્યાપ્ત વિધેય. તો નામ પરથી જ ખબર પડે છે કે જે વિધેય એક હોય અને વ્યાપ્ત હોય એવા વિધેયને એક અને વ્યાપ્ત વિધેય કહેવાય. એટલે કે એવું વિધેય કે જે એક વિધેય પણ છે, એક વિધેયની જે લાક્ષણિકતાઓ છે, ગુણધર્મ છે, એનું પાલન કરે છે, સાથે સાથે વ્યાપ્ત વિધેયની પણ લાક્ષણિકતાઓ, ગુણધર્મોનું પાલન કરે છે. એટલે જો વિધેય એફ એક વિધેય અને વ્યાપ્ત વિધેય બંને હોય તો એફને એક અને વ્યાપ્ત વિધેય કહેવાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, પ્રદેશ એ, સહપ્રદેશ બી. પ્રદેશ એ ની અંદર સ્મોલ એબીસીડી, જ્યારે સહપ્રદેશ બી ની અંદર કેપિટલ એબીસીડી ઘટકો છે. હવે પહેલી વસ્તુ એ કે અહીંયા સંગતતા જે છે પ્રદેશ અને સહપ્રદેશના ઘટકો વચ્ચે એ એક પ્રકારની સંગતતા છે. એટલે વિધેય એક છે. છે. ચાલો, સાથે સાથે સહપ્રદેશની અંદર કોઈ ઘટક ખાલી છે નથી. કોઈ ઘટક એવો નથી સહપ્રદેશની અંદર કે જે પ્રદેશના કોઈ ઘટક સાથે સંકળાયેલો ન હોય. એટલે વ્યાપ્ત પણ છે. એક અને વ્યાપ્ત છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવેલું વિધેય એક અને વ્યાપ્ત વિધેય છે એવું કહી શકાય. આ પછી એક નાનકડો ટોપિક છે સંયોજિત વિધેય. બે વિધેયોનું સંયોજન કઈ રીતે કરી શકાય? તો એફ ફ્રોમ એ ટુ બી એક વિધેય છે અને અન્ય કોઈ વિધેય છે જી સી ફ્રોમ સી ટુ ડી. એટલે કે એફ નો પ્રદેશ એ, સહપ્રદેશ બી, જી નો પ્રદેશ સી અને સહપ્રદેશ ડી છે. હવે એફ અને જી બે વિધેયો જે છે એના સંયોજિત વિધેયો આપણે બનાવવા છે, જેને એફઓજી અને જીઓએફ વડે દર્શાવાય. અને એફઓજી અથવા તો એફ નોટ જી વાંચી શકાય, એને ફોગ અને ગોફ વાંચી શકાય નહીં. આ એફઓજી અને જીઓએફ છે. હવે એફઓજી પહેલા તો વસ્તુ એ છે કે ક્યાંથી ક્યાંનું વિધેય બને. તો એક સિમ્પલ શબ્દમાં હું તમને શીખવાડું છું. એફઓજી વિધેય જે છે એનો પ્રદેશ અને સહપ્રદેશ તમારે નક્કી કરવો છે. તો પાછળનું જે વિધેય છે એનો પ્રદેશ લેવાનો અને આગળનું જે વિધેય છે એનો સહપ્રદેશ લેવાનો. પાછળના વિધેયનો પ્રદેશ આવશે અને આગળના વિધેયનો સહપ્રદેશ આવશે. હવે તમે એફઓજી જુઓ તો એફઓજીમાં જી પાછળનું વિધેય છે, એનો પ્રદેશ છે સી. તો સી અહીંયા એફઓજીનો પ્રદેશ બની ગયો. અને એફઓજીમાં આગળનું વિધેય છે એફ અને એનો સહપ્રદેશ લેવાનો છે બી. તો સી થી બી પરનું વિધેય છે એફઓજી, જે તથા જીઓએફ જે છે એ એ થી ડી પરનું વિધેય છે. આ એફઓજી અને જીઓએફ એ બંને એફ તથા જીના સંયોજિત વિધેયો છે. અને એફઓજી અને જીઓએફ મેળવવાની આ પ્રક્રિયા જે છે એને આપણે વિધેયોનું સંયોજન કહેશું. ચાલો, આ હતું વિધેય વિશે બેઝિક વસ્તુ, જે તમે લગભગ ધોરણ 11ની અંદર શીખી ગયા છો, જાણો છો. હવે આપણે ચેપ્ટરનું નામ ફરીથી યાદ કરીએ, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. વિધેય શબ્દ તો આપણે જાણી લીધો. હવે જાણીએ પ્રતિવિધેય શબ્દ. અહીંયા પ્રતિવિધેયની વ્યાખ્યા લખેલી છે. જો વિધેય એફ ફ્રોમ એ ટુ બી માટે કોઈ વિધેય એફ ઇનવર્સ ફ્રોમ બી ટુ એ મળે. ખાસ અહીંયા ધ્યાન રાખો, એફ ઇનવર્સનો મતલબ 1/f થતો નથી.
1/f જે છે એ વિધેય fનું વ્યસ્ત વિધેય છે. જ્યારે આપણે વાત કરીએ છીએ f ઇન્વર્સની એટલે કે પ્રતિવિધેયની, પ્રતિવિધેય અને વ્યસ્ત વિધેય એકબીજાથી ખૂબ જ અલગ વસ્તુ છે. એટલે f ઇન્વર્સ બરાબર 1/f કરવું નહીં. તો f ફ્રોમ a ટુ b વિધેય માટે કોઈક વિધેય f ઇન્વર્સ ફ્રોમ b ટુ a, અહીંયા તમે જોઈ શકો છો વિધેય f નો જે પ્રદેશ અને સહપ્રદેશ a અને b હતા અનુક્રમે, એની અદલા બદલી થયેલી છે. પ્રદેશ એ હતો એના બદલે સહપ્રદેશ એ બની ગયો છે, જ્યારે સહપ્રદેશ બી હતો એ પ્રદેશ બની ગયો છે. તો એક વસ્તુ ક્લિયર કટ છે કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય બનાવવું હોય તો મૂળ વિધેયના પ્રદેશ અને સહપ્રદેશની અદલા બદલી કરવી પડે. એટલે કે f ફ્રોમ a ટુ b હોય તો f ઇન્વર્સ ફ્રોમ b ટુ a થાય. તો ફરીથી વ્યાખ્યા ઉપર આવીએ કે f ફ્રોમ a ટુ b કોઈ વિધેય છે, એના માટે જો કોઈ વિધેય f ઇન્વર્સ ફ્રોમ b ટુ a એવું મળે કે જેથી આ f અને f ઇન્વર્સ આ બંને વિધેયોનું સંયોજન એ તદેવ વિધેય બને. તદેવ વિધેય એટલે આઈડેન્ટિટી ફંક્શન, જે તમે ધોરણ 11માં શીખી ગયા છો. એટલે કે f અને f ઇન્વર્સનું આપણે સંયોજિત વિધેય લઈએ f f ઇન્વર્સ એ i b, તદેવ વિધેયને દર્શાવવા માટે i નો ઉપયોગ થાય છે. i એટલે આઈડેન્ટિટી ફંક્શન. હવે આ વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ સમાન હશે. જે પ્રદેશ અને સહપ્રદેશ હોય એને અહીંયા સફિક્સમાં દર્શાવવામાં આવે છે. જોઈએ પાછળનાનો પ્રદેશ f ઇન્વર્સનો પ્રદેશ જે અહીંયા છે b, અને આગળનાનો સહપ્રદેશ f નો સહપ્રદેશ છે b. તો b થી b પરનું વિધેય થયું, એટલા માટે એને i b વડે દર્શાવાય છે. તો f o f ઇન્વર્સ બરાબર i b, અને સેમ રીતે f ઇન્વર્સ o f બરાબર i a થાય તો વિધેય f ઇન્વર્સને f નું પ્રતિવિધેય કહેવાય છે. ફરીથી એક વખત વ્યાખ્યા જોઈએ. f ફ્રોમ a ટુ b માટે f ઇન્વર્સ ફ્રોમ b ટુ a એવું મળે કે જેથી બંનેના સંયોજિત વિધેયો એ તદેવ વિધેયો બને. તો વિધેય f ઇન્વર્સને f નું પ્રતિવિધેય કહેવાય છે. હવે પ્રતિવિધેયની વ્યાખ્યા તો જોઈ, પણ પ્રતિવિધેય કયા કેસમાં મળે આ જાણવું ખૂબ જ જરૂરી છે. અને આ જે પોઈન્ટ છે એના ઉપર જ આપણા બધા દાખલાઓ ડિપેન્ડ કરે છે. અહીંયા એક નોંધ લખેલી છે કે જો વિધેય એક અને વ્યાપ્ત હોય, એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય તો અને તો જ, તો અને તો જ એટલે તર્ક ચેપ્ટરની અંદર ડબલ ઇમ્પ્લાઇઝ આપણે શીખી ગયા છીએ દ્વિપ્રેરણ. તો અને તો જ p ડબલ ઇમ્પ્લાઇઝ q નો મતલબ થશે કે જો p તો q અને જો q તો p. તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે, તો અને તો જ. જો વિધેય એક અને વ્યાપ્ત વિધેય હોય તો અને તો જ તે વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. ઓકે, આ જે આખી નોંધ છે એનો મતલબ એવો થશે કે જો વિધેય એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, અને જો વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે તો તે વિધેય એક અને વ્યાપ્ત હોય જ. તો અને તો જ ઇફ એન્ડ ઓનલી ઇફ કન્ડિશનનો મતલબ આવો થશે. ટૂંકમાં કોઈ વિધેયનું પ્રતિવિધેય ક્યારે અસ્તિત્વ ધરાવે છે? જ્યારે એ વિધેય એક અને વ્યાપ્ત હોય ત્યારે. આ વસ્તુને આપણે આકૃતિ દ્વારા જોઈએ. ધારો કે કોઈ વિધેય એવું છે કે જે એક નથી, તો એનું પ્રતિવિધેય કેમ નથી મળતું એ ઉદાહરણ અહીંયા છે આકૃતિ દ્વારા. અહીંયા પ્રદેશ a અને સહપ્રદેશ b પર વ્યાખ્યાયિત વિધેય f છે. સ્મોલ a કેપિટલ A સાથે જોડાય છે, સ્મોલ b અને સ્મોલ c બંને કેપિટલ B સાથે જોડાય છે. તો આ સંગતતા થઈ ગઈ અનેક એક, કારણ કે પ્રદેશના અનેક ઘટકો સહપ્રદેશના એક જ ઘટક સાથે જોડાય છે, એટલે અનેક એક સંગતતાવાળું વિધેય છે. એટલે એક વિધેય તો નથી જ, અનેક એક વિધેય છે. હવે એનું તમે પ્રતિવિધેય કરો f ઇન્વર્સ, તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે પ્રદેશ અને સહપ્રદેશની અદલા બદલી કરવી પડશે. વિધેય b થી a પરનું થશે. તો ગણ b ના જે ઘટકો છે કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C એ અહીંયા પ્રદેશના ઘટકો બનશે a b c, અને જે પ્રદેશના ઘટકો છે એ સહપ્રદેશના ઘટકો બનશે સ્મોલ a b c d. પણ અહીંયા તમે જુઓ કે પ્રદેશનો ઘટક કેપિટલ B સહપ્રદેશના બે ઘટકો સાથે જોડાય છે, b અને c સાથે. તો આ સંગતતા થઈ એક અનેક. પ્રદેશનો એક ઘટક સહપ્રદેશના અનેક ઘટક સાથે જોડાય છે. એક અનેક સંગતતા વાળું કોઈ વિધેય અસ્તિત્વ ધરાવે નહીં.
વિધેય બે જ સંગતતાવાળા હોઈ શકે, એક સંગતતા યા તો અનેક એક સંગતતા. અહીંયા વિધેયની વ્યાખ્યા જે છે એની શરતનું ઉલ્લંઘન થાય છે. પ્રદેશનો ઘટક બી એ સહપ્રદેશના અનન્ય ઘટક સાથે નથી જોડાતો, એક કરતાં વધુ ઘટકો સાથે જોડાય છે, તો આ વિધેય નથી. એટલે એફ જો એક નથી તો એફ ઇન્વર્સ વિધેય નથી. તેથી એફ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે નહીં. જે વિધેય જ નથી એનું અસ્તિત્વ પોસિબલ જ નથી. તો જો વિધેય એક નથી તો તેનું પ્રતિવિધેય મળી શકે નહીં. આ ઉપરાંત આપણે જોઈએ કે જો વિધેય વ્યાપ્ત ન હોય તો કેમ એનું પ્રતિવિધેય ન મળે. તો અહીંયા એક એવું વિધેય દર્શાવેલું છે કે જે વ્યાપ્ત નથી. પ્રદેશ એની અંદર 3 ઘટકો છે, સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી. પ્રદેશ બીની અંદર કેપિટલ એ બી સી ડી 4 ઘટકો છે. સ્મોલ એ કેપિટલ એ સાથે, સ્મોલ બી કેપિટલ બી સાથે, સ્મોલ સી કેપિટલ સી સાથે જોડાય છે. દેટ મીન્સ એક વિધેય છે, કારણ કે એક સંગતતા છે. પરંતુ પ્રદેશની અંદર સહપ્રદેશની અંદર એક ઘટક ડી, કેપિટલ ડી એવો છે કે જે ખાલી છે, એટલે કે પ્રદેશના કોઈ ઘટક સાથે સંકળાયેલો નથી. અચ્છા, જો તમે આનો સહપ્રદેશ જુઓ તો સહપ્રદેશ છે બી એ બી સી ડી. જ્યારે વિસ્તાર થશે માત્ર ને માત્ર એબીસી, જવાબનો ગણ. એટલે વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી, માટે વિધેય વ્યાપ્ત નથી. જો તમે આનું પ્રતિવિધેય મેળવવા માટે ટ્રાય કરો તો પ્રતિવિધેય અહીંયા દર્શાવેલું છે એફ ઇન્વર્સ. એ અને બી જે છે પ્રદેશ અને સહપ્રદેશ, એની અદલા બદલી થશે, બી થી એ પરનું પ્રતિવિધેય બનશે. અને જે અહીંયા સહપ્રદેશ હતો એફની અંદર, એ એફ ઇન્વર્સમાં પ્રદેશ બને છે. અને પ્રદેશની અંદર એક ઘટક એવો છે કે જે સંકળાયેલો નથી. વિધેયની વ્યાખ્યામાં આપણે જોયેલું એ પ્રમાણે કે ભાઈ પ્રદેશના તમામ ઘટકો, પ્રત્યેક ઘટકો, તો અહીંયા એક ઘટક એવો છે કે જે સંકળાયેલો નથી. એનો મતલબ કે પ્રદેશના તમામ ઘટકો સંકળાયેલા નથી. તમામ ઘટકો સંકળાયેલા નથી તો એ વિધેય જ નથી. એફ ઇન્વર્સ વિધેય બની શકે નહીં. જો એફ ઇન્વર્સ વિધેય જ નથી તો એ પ્રતિવિધેય કહી શકાય નહીં. અહીંયા લખેલું છે કે અહીં પ્રદેશ બીનો ઘટક ડી, કેપિટલ ડી, સહપ્રદેશ એના કોઈ ઘટક સાથે સંકળાયેલ નથી, માટે એફ ઇન્વર્સ વિધેય જ નથી. આમ તમે જોયું કે જો કોઈ વિધેય વ્યાપ્ત નથી તો પણ તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી. આની ઉપરની કન્ડિશનમાં આપણે જોયેલું કે જો કોઈ વિધેય એક નથી તો એનું પ્રતિવિધેય નથી. જો કોઈ વિધેય વ્યાપ્ત નથી તો પણ એનું પ્રતિવિધેય નથી. તો જો કોઈ વિધેય એક અને વ્યાપ્ત છે તો એનું પ્રતિવિધેય કઈ રીતે મળશે એ જોઈએ. અહીં આકૃતિમાં એક વિધેય એફ એવું દર્શાવેલું છે કે જે એક પણ છે અને વ્યાપ્ત પણ છે. પ્રદેશની અંદર સ્મોલ એબીસીડી, જ્યારે સહપ્રદેશની અંદર કેપિટલ એબીસીડી ઘટકો છે. એમાંના દરેક ઘટકો પ્રદેશના એ સહપ્રદેશના અનન્ય ઘટક, અલગ અલગ ઘટક સાથે જોડાય છે. એટલે ક્લિયરલી આકૃતિ પરથી તમે જોઈ શકો કે આ વિધેય એક છે. ચાલો, સાથે સાથે સહપ્રદેશનો કોઈ ઘટક ખાલી નથી, એટલે કે કોઈ ઘટક એવો નથી કે જે સંકળાયેલો ન હોય. ટૂંકમાં સહપ્રદેશના બધા જ ઘટકો સંકળાયેલા છે. તો વિધેય એફ વ્યાપ્ત પણ છે, એક અને વ્યાપ્ત છે વિધેય. તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે કે નહીં ચેક કરીએ. એફ ઇન્વર્સ, જો એફ એ થી બીનું હોય તો એફ ઇન્વર્સ બી થી એ પરનું થશે. ગણ બીની અંદર અહીંયા જોયું એ પ્રમાણે કેપિટલ એબીસીડી ઘટકો છે, અને ગણ એની અંદર અહીંયા જોયું એ પ્રમાણે સ્મોલ એબીસીડી ઘટકો છે. અને આ આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો કે પ્રદેશના તમામ ઘટકો સહપ્રદેશના અનન્ય ઘટક સાથે જોડાય છે. સાથે સાથે સહપ્રદેશની અંદર કોઈ ઘટક ખાલી પણ નથી. એટલે વિધેયની જે શરત છે એનું પાલન થાય છે કે પ્રદેશના તમામ ઘટકો, પ્રત્યેક ઘટકો સહપ્રદેશના અનન્ય ઘટક સાથે જોડાય છે. દેટ મીન્સ એફ ઇન્વર્સ એ વિધેય છે, વિધેય તરીકે તેનું અસ્તિત્વ છે. એટલે કે એફ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. અને એફ ઇન્વર્સ એ વિધેય એફનું પ્રતિવિધેય છે. તો તમે કહી શકો કે જો કોઈ વિધેય એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તે વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. તો અને તો જનો મતલબ છે વાઇસ વર્સા, ડબલ ઇમ્પ્લાઇઝ. જો કોઈ વિધેય એક અને વ્યાપ્ત છે તો એનું પ્રતિવિધેય મળે છે. જો કોઈ વિધેયનું પ્રતિવિધેય મળે તો મૂળ વિધેય એક અને વ્યાપ્ત હશે જ. જે અહીંયા નોંધ સ્વરૂપે લખેલું છે, અહીંયા નોંધ તરીકે છે કે જો એફ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે
તો એફ ઇન્વર્સ પણ એક અને વ્યાપ્ત વિધેય હોય. અચ્છા, અહીંયા એફ પરથી એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે એવું આપણે ચકાસણી કરેલી છે. તો એફ ઇન્વર્સ પોતે પણ એક વિધેય તો છે જ. જો એફ ઇન્વર્સ વિધેય હશે તો એનું પણ પ્રતિવિધેય એફ અસ્તિત્વ ધરાવે છે. એફનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ છે તો એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ છે. તો એફ ઇન્વર્સને પણ એક અને વ્યાપ્ત થવું જ પડે. જે અહીંયા નોંધમાં લખેલું છે કે એફ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો એફ ઇન્વર્સ પણ એક અને વ્યાપ્ત હોય જ. તો આટલા કોન્સેપ્ટ પરથી એક વસ્તુ આપણે શીખી ગયા કે વિધેયનું અસ્તિત્વ ત્યારે જ છે, પ્રતિવિધેયનું અસ્તિત્વ ત્યારે જ છે જ્યારે મૂળ વિધેય એક અને વ્યાપ્ત હોય.